મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સચ્ચિદાનંદ, જય સ્વામિનારાયણ. તો અત્યારે વાગ્યા છે સવારના 7. તો જુઓ બહારનું વેધર એકદમ વાદળાવાળું છે, એટલે વરસાદ આવશે એવું લાગે છે. તો આજે છે જેઠ વદ સાતમ ને શુક્રવાર, એટલે કે 28 જૂન, ફ્રાઈડે છે આજે. હા, તો જો આપણે છે સવારમાં આપણે મગનું શાક બનાવવા મૂકી દીધું છે, કારણ કે આ ટિફિનમાં મગનું શાક લઈ જવું છે. અમે તેલ મેં ઓલરેડી મૂકી દીધું છે, એટલે હવે એમાં આપણે થોડી નાખશું હિંગ અને આપણા મગ. થોડી હળદર ને સ્વાદ અનુસાર મીઠું. અને પછી નાખી દઈશું ચટણી. હવે તેમાં પાણી નાખી અને આપણે કુકરને ઢાંકી દઈશું. જ્યાં સુધી મગનું શાક થાય છે ત્યાં સુધી બાજુમાં આપણે ચા મૂકી દેવી અને આપણે રોટલીનો લોટ બાંધી નાખવી. તો જો આપણે એક ચૂલે મગનું શાક અને એક ચૂલે આપણે ચા મૂકી દીધો છે. એ વસ્તુ થાય ને ત્યાં આપણે છે ને રોટલીનો લોટ બાંધી નાખીએ. તો જો મમ્મી છે નીચેથી કામ કરીને વહી આવ્યા છે. મમ્મી જય શ્રી કૃષ્ણ. અને હવે છે ને હું અને મમ્મી બંને મળીને રોટલી કરી નાખવી છે. મમ્મી વળતા જાય છે અને હું અહીંયા છે રોટલી ચોડવતી જાઉં છું. હા, તો આપણે શિરામણ કરવા માટે બેસી ગયા છીએ અને જમવામાં છે રોટલી, ફાફડી અને આ ટિફિન માટે આપણે મગનું શાક બનાવ્યું હતું તે અને ચા. અને અહીંયા જો મમ્મી પણ જમવા માટે બેસી ગયા છે. હાલો બધા રોટલી જમવા. રોટલી જમવા. તો જો થઈ ગયા છે 9:45 અને ઓફિસ જવા માટે હું રેડી થઈ ગઈ છું. અને તમને ખબર જ છે કે રોનક ગોવા જાય છે, તો એની ટ્રેન છે કાલે 7 વાગ્યાની હતી. તો પહેલાં કંઈ 5 કલાક સુધી લેટ છે, પછી કંઈ 7 કલાક, અને ફાઇનલી તે ટ્રેન 3 વાગે ઉપડી, એટલે કે ટોટલ 9 કલાક લેટ હતી ગોવાવાળી ટ્રેન. અને રોનકે થોડાક વિઝ્યુઅલ મોકલા છે, તો હું જ્યાં સુધી ઓફિસે પહોંચું ત્યાં સુધી તમે વિઝ્યુઅલ જોઈ લ્યો.
તો જો આપણે ઓફિસ પહોંચી ગયા છે. જય ગણપતિ બાપા. તમે બધા વિઝ્યુઅલ જોઈ લીધા ને, કેવા લાગ્યા છે? તમને ગમ્યા હોય તો કોમેન્ટ કરજો. અને જો આપણે હંમેશની જેમ લિફ્ટની માટે ઊભા રહેવાનું છે. અત્યારે 11મા માળ ઉપર છે ને ધીમે ધીમે જો ગ્રાઉન્ડ ફ્લોર પર આવી છે અને હવે આપણે લિફ્ટમાં જઈશું. આ લિફ્ટ છે ને ઘણી વાર બહુ મોડું કરાવી દે છે, કાંઈ વાંધો નહીં. અને લિફ્ટમાં આપણે ચડી જઈએ પછી કાંઈ શાંતિ નહીં. એમાંય જો હજી 5મા માળે ઊભી રહીએ ને 6ઠા માળે ઊભી રહીને પછી આપણો વારો આવશે. કાંઈ ને આપણે ચંપલને એની જગ્યાએ ઉપર મૂકી દેવી અને આપણે પંચિંગ કરી અને આપણે કામ ઉપર લાગી જાય. ચાલો પીસી સ્ટાર્ટ કરી દીધું છે. ચાલો આજે જોઈએ આજે વળી કયું નવું ચિત્ર આવશે. તો આજે છે કંઈક પાવર હાઉસ ને મસ્ત પર્પલ કલરનું છે. આજે તો મેઘરાજા મન ભરીને વરસ્યા છે. આજે જો વાતાવરણ જો તમને કેટલું એમ થાય કેટલો વરસાદ આવશે. અને વાતાવરણ એકદમ ઠંડુ થઈ ગયું છે, એવી મજા આવે છે ને. તમે જુઓ આ વેધર કેટલું મસ્ત, અને આ વનસ્પતિઓ લીલું છમ. ચોમાસામાં આ બહુ મજા આવે, જ્યાં જો ને એવું મસ્ત લીલું છમ હોય ઘાસ કે જોયા જ રાખવી આપણે એમ થાય. કોમેન્ટ કરો કોને કોને ચોમાસાની ઋતુ સૌથી વધારે ગમે છે. તો હવે સાંજના 6:15 થઈ ગયા છે. પપ્પા આપણે લેવા આવ્યા છે ને જો હજી પણ વરસાદ વરસે છે. અને હા ખાસ રસ્તા ઉપર બહુ છે ને ભીના હોય છે ને તો બધા ધીમું વાહન હકાવું. આજે મેં જોયું તો 1-2 વાહન લપસી પડ્યા હતા. અને આજનો નજારો જો એકદમ મસ્ત છે. આજે તો પપ્પા રેનકોટ પહેરીને આપણે લેવા આવ્યા હતા. સાંજના થયા છે 6:30. આ ઘડિયાળ બતાવે છે ખોટું, 15 મિનિટ પાછળ રહી ગઈ છે. અને આપણે છે ઘરે પહોંચી ગયા છીએ. તો વરસાદ આખો દિવસ વરસાદ આવ્યો છે, ઝરમર ઝરમર ચાલુ જ રહેશે ને એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અને જો મમ્મી અહીંયા છે ને ઇસ્ત્રી કરવા બેસી ગયા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. શું બનાવવાનું છે સાંજે? પાણીપુરી બનાવી. પાણીપુરી. પણ વાતાવરણ એવું છે ને ભજીયા ખાવાનું મન થાય છે. મસાલો પાસે લેવા જવો પડે ને, આપણે સણાને રોંઢે પલાળી દીધું તો છે કાંઈ નહીં, તો પાણીપુરી ખાઈ લઈએ. નાખ્યા. સરસ. તો જો આપણે સાંજે પાણીપુરીનો પ્રોગ્રામ છે તો બટેકાની ચાલ કાઢી નાખવી છે. આપણે પેલા બફાઈ ગયા છે અને હળદર દૂધનું ધ્યાન રાખવું છે આપણે. તો હાલો જેને પાણીપુરી ખાવી હોય મારો ફેવરિટ ડ્રેગન ફ્રૂટ લેતા આવ્યા છે. તો કાંઈ લાવી પણ હું એમ કહું કે આ સીઝન વગરનું ડ્રેગન ફ્રૂટ સારું છે. ડ્રેગન ફ્રૂટનો ભાવ શું છે મમ્મી અત્યારે? 150 150 કિલો. નો કિલો. આ લાલ છે કે વ્હાઈટ છે? એવું કાંઈ નથી. તો લાલ હોય તો જ ભાવે, white હે? કાંઈ મેં પૂછ્યું નથી, એવું લાલ હોય એ અસલ આવે છે. લાલ છે. કાલે હું જ્યારે સોનલને ક્લાસીસમાંથી ઘરે મૂકવા જતો હતો ને તો મને કે મારે ફ્રૂટ લેવા છે. તો મેં મોસંબી લીધી હતી, કેવી લીધી હતી અને ડ્રેગન ફ્રૂટ લીધા હતા. તો જે વ્હાઈટ ડ્રેગન ફ્રૂટ હતા ને એ સસ્તા હતા, એ 150 ના કિલો, અને રેડ હતા ને 220-200 ના કિલો એવું કહેતા હતા મમ્મી. હે? તો જો મસ્ત મજાના ડ્રેગન ફ્રૂટ લાવ્યા છે, મરચા લાવ્યા છે અને દાડમ લાવ્યા છે. અને કાલે મમ્મી એમ કહે છે ગોટાળો બનાવવાનો છે. તો જોઈએ છીએ કાલનો વ્લોગ એન્ડ સુધી જોજો મારા સંદીપ તળાવિયા વ્લોગમાં. એમાં તમને ગોટાળાની પૂરી રેસીપી આપશું. હે ને? હા બનાવશું તો જરૂર આપશું. હા બનાવશું ને તો આપશું, કારણ કે ટાઈમ ઉપર હોય અમારે. તો હવે આપણે ડ્રેગન ફ્રૂટ ખાવું ને કાલે સવારમાં ચા નહીં ખાઈ અને જોવું ક્યું નીકળે છે, લાલ નીકળે છે કે વ્હાઈટ નીકળે છે. તો જો હવે આજે ડિનરમાં છે ને પાણીપુરી છે. ડિનર નો કહેવાય, હાનનું વાળો ટાળો કહેવાય. વાળો ટાળું કહેવાય? હા તો કાંઈ નહીં. વાળામાં જો પાણીપુરી છે. આ જો વાળો હા એના માટે ડિનર કહેવાય. એ વાત છે. તો જો જમવામાં છે આપણે પાણીપુરીનો પ્રોગ્રામ છે. પાણીપુરી છે, સેવ, ટમેટા, કાંદા, ચણા ને બધા જમવા બેસી ગયા છે. કુછ ભી આપણે પાણીપુરી ખાઈને નવરા થઈ ગયા છે. હવે છે ને થોડી કોમેન્ટ લઈ લેવી ને પછી વિડીયો એડિટ કરી દેશે. તરત તમને 9 વાગે વિડીયો તમને જોવા મળી જશે. તો પેલી કોમેન્ટ છે ચાવડા હળી યાદ કરીને, બેન ચોખ્ખું ગુજરાતી બોલો, તે જ બોલી સારી લાગે છે, અંગ્રેજી શૂટ થતું નથી. તો એ વાત સાચી છે કે આપણી માતૃભાષા હોય ને એની આરે બીજી કોઈ ભાષા સારી લાગે જ નહીં. પછી ઈશા વીરાની કહે સુપર. પછી દક્ષવાળા કહે છે રાધિકા દીદી આજે ઢોસા બહુ સરસ બનાવ્યા છે, થેન્ક યુ. મિત્તલ કાછડિયા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મેં તમારી શેરી જોઈ છે, મારા ભાઈ પણ ત્યાં જ રહે છે વેલંજામાં. ઓકે સરસ. પછી કાવ્યા રાઠોડ કહે છે 1 નંબર દીદી ઢોસા બનાવ્યા છે તમે. પછી હર્ષા બાબુએ કીધું છે ગુડ જોબ રાધિકા, સરસ ઢોસા બનાવ્યા છે એમ. તો થેન્ક યુ હર્ષા બાબુ, અને તમને જરૂર તમે અમારા ઘરે ઢોસા ખાવા આવો. અને સોનલ માંડલિયા કહે છે મારા ભાભી મસ્ત ઢોસા રેસીપી છે. પછી સોનલ માંડલિયા જોઈને મન થઈ ગયું ખાવાનું, તો આવી જાવ ખાવા. અથવા તો કાંઈ નહીં, અમે પાર્સલ લઈને હવે નેક્સ્ટ ટાઈમ બને તો પાર્સલ લઈને ત્યાં આવશું. પછી હર્ષા બાબુ કહે છે સ્પીચ મસ્ત છે.
પછી વી આર રાવલ કે છે રાધિકાબેન એક મંદિરનો વિડીયો બનાવો. હા તો જો હું અહીંથી મળી હું જઈશ ને ત્યાં એટલે જરૂરથી મંદિરનો વિડીયો બનાવીશ. હા પણ કયું મંદિર? આ સંદીપના ઘરવાળું મંદિર કે મારું સોસાયટી વાળું મંદિર? ઈ જરાક તમે કમેન્ટ કરી દેજો, ખબર ન પડી. કારણ કે મારા વ્લોગમાં મેં 2 મંદિર બતાવેલા છે. પછી નૈનાબેન કોલડિયા કે નાઈસ. વી આર રાવલ તમે શેમાં જોબ કરો છો? તો આઈટીમાં એઝ એન્ડ્રોઈડ ડેવલપર. મને લાગે હવે મારે બોડી મારી દેવું છે. કેટલી કોમેન્ટ એની છે કે તમે શું જોબ કરો છો, તમે શું જોબ કરો છો. પછી નીલમ રાજપાલ કે છે રાધિકાબેન સરસ ઢોસા બનાવ્યા છે, જોઈને ખાવાનું મન થઈ ગયું. પણ હમણાં મારું બેબી નાનું છે તો આવું કંઈ ખાતી નથી. તો એ વાત સારું કહેવાય. થોડુંક આપણે ટેક રાખવી ને તો સારું પડે આપણા માટે ને બેબી માટે પણ. માહી વઘાસિયા કઈ તમારા હસબન્ડ શેની જોબ કરે છે? એ તો એ પણ આઈટીમાં જોબ કરે છે. અસ્મિતા દેવાણી કે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. રેખાબેન વિનુભાઈ એટલે રેખા માસી આઈ થિંક રેખાબેન વિનુભાઈ તો આઈ થિંક રેખા માસી હોવા જોઈએ. તો એ કે સુપર કે છે. અને કિરણ કાજવરડા તમારા લવ મેરેજ છે કે અરેન્જ મેરેજ? તો અરેન્જ મેરેજ છે. તો આપણે અહીં બધી કોમેન્ટ પૂરી થાય છે. અને તમે જો તમે કોઈ કન્ટેન્ટ સજેસ્ટ કરવા માંગતા હોય તો તમે કોમેન્ટ કરો. અને ફરી મળશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.